નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતના અખંડ સ્વાભિમાનની અભિવ્યક્તિ। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સુરત રેલવે સ્ટેશન ખાતેથી સુરત જિલ્લાના 1300 જેટલા શ્રદ્ધાળુઓની સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું। સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પૂર્વ ઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે। નાયબ મુખ્યમંત્રી શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ મંદિરની પાવન ભૂમિ પર ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ઇતિહાસ અને સંગીત એક સાથે ઝળહળ્યા। આકાશમાં ઝગમગી ઉઠેલી રંગબેરંગી લાઇટ પવિત્ર મંદિરની ભવ્યતા, ભારતના અડગ સ્વાભિમાન, અખંડ આસ્થા અને શાશ્વત શૌર્યની ગાથા રજૂ કરશે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, સુરત।